गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ કંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો ચેપ્ટર 3 ની અંદર સ્વાધ્યાયના દાખલાઓ આપણે ગણી રહ્યા છીએ। તો એ દાખલાઓની અંદર 3.19 સુધી દાખલાઓ આપણે ગણ્યા હતા। હવે 3.20 મો દાખલો જોઈએ। આકૃતિમાં એક પરિમાણિક સરળ આવર્ત ગતિ માટેનો xt આલેખ દર્શાવેલ છે। આ જે સરળ આવર્ત ગતિ છે એનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 14 માં કરીશું, પણ અહીં સમજણ માટે આ દાખલો આપ્યો છે। સમય ત્રણ અલગ અલગ સમય માટે કણના સ્થાન, વેગ અને પ્રવેગના ફક્ત ચિહ્ન દર્શાવવાના છે કે પ્લસ હશે કે માઈનસ એટલું દર્શાવવાનું છે। તો આ જે આલેખ આપેલો છે એને ધ્યાનમાં લઈએ તો આલેખ સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે છે। આ પ્રમાણેનો આલેખ છે, સમય 0, -1, 1, 2 આ રીતે આપ્યું છે। તો પહેલો સમય જુઓ કયો કીધો છે, તો 1.3 સેકન્ડ। 0.3 સેકન્ડ એટલે અહીં ક્યાં ખસે 0.3 સેકન્ડ। આ સમય માટે આ બિંદુ છે। હવે સ્થાન ક્યાંથી મળશે, તો સ્થાન y અક્ષ પરથી। y અક્ષ પર આના માટે યામ કેવા હશે, આ યામ, તો આ યામ ઋણ હશે। આ યામ કેવા હશે, ઋણ, એટલે સ્થાન કેવું આવશે 0.3 સેકન્ડ માટે। આપણે ત્રણ વસ્તુનું જોવાનું છે, સ્થાન, વેગ અને પ્રવેગ ચિહ્ન। તેમાં આપણે પહેલું t બરાબર કયો સમય, તો 0.3 સેકન્ડ માટે જોઈએ તો સ્થાન કેવું આવશે, ઋણ આવશે। ઋણ એટલે એને <0 લખીશું। ખબર પડી કેવી રીતે જોયું? તે જ રીતે બીજા સમય માટે પણ જોઈ લઈએ સ્થાનને, 1.2 સેકન્ડ અને -1.2 સેકન્ડ। 1.2 સેકન્ડ એટલે અહીં ક્યાં ખસે 1.2 સેકન્ડ, તો એનું બિંદુ આ થયું, તો એના માટે સ્થાન આ આવશે। આ સ્થાન કેવું આવશે, ધન આવશે, ઉપર છે પોઝિટિવ y અક્ષ પર, એટલે x > 0। છેલ્લો સમય -1.2 સેકન્ડ, -1.2 અહીં હશે, એટલે એના માટે સ્થાન કેવું આવશે, ઋણ આવશે। નીચે આવ્યું નેગેટિવ y અક્ષ પર, એટલે સ્થાન ઋણ। તો સ્થાન ઈઝીલી આપણને મળી ગયા, કારણ કે આલેખ જ સ્થાન સમયનો હતો, બરાબર। હવે વેગ માટે જોઈએ તો વેગ xt આલેખના ઢાળ ઉપરથી મળે, અને એક્ઝેક્ટ સમય એટલે તત્કાલીન વેગ શોધવાનો, એટલે જે તે સમયના બિંદુ આગળ તમારે સ્પર્શક દોરો અને એનો ઢાળ જોવાનો। ઢાળ ચડતો હોય તો આલેખ ઢાળ ધન થશે, ઉતરતો હોય તો આલેખ ઢાળ કેવો થશે, ઋણ થશે। તો જો અહીં 0.3 સેકન્ડ આગળ સ્પર્શક દોરો તો આ રીતના સ્પર્શક આવશે। આ સ્પર્શકનો ઉતરતો રેખા છે, ઉતરતી રેખા એટલે મૂલ્ય ઘટે છે સમય સાથે, એટલે ઢાળ કેવો આવશે, ઋણ આવશે। એટલે 0.3 સેકન્ડ માટે વેગ ઋણ થશે। ઋણ એટલે 0 કરતા ઓછો, એટલે <0। 1.2 સેકન્ડ માટે જોઈએ તો આ સ્પર્શક આવશે। આ સ્પર્શક ચડતો સ્પર્શક છે, એટલે ઢાળ ધન આવશે, એટલે વેગ ધન આવશે, એટલે v > 0 આવશે। અહીં માટે જોઈએ તો આમ સ્પર્શક આવશે। હવે સ્પર્શકને જોવાનું કેવી રીતે, આમ જોવા ગયા તો ઉતરતો દેખાશે ને આમ જોવા ગયા તો ચડતો દેખાશે, પણ સમય જેમ વધે તેમ શું થાય તે જોવાનું, એટલે આ દિશામાં શું થાય તે જોવાનું। તો આ દિશામાં ચડતો આલેખ છે। ચડતો આલેખ એટલે કેવું, ઋણ, ચડતો આલેખ એટલે ઢાળ કેવો, ધન, તો વેગ કેવો આવશે, ધન આવશે, એટલે અહીંયા પણ વેગ ધન થશે। પ્રવેગ, હવે સરળ આવર્ત ગતિનો જ્યારે અભ્યાસ કરશું ત્યારે જોવા મળશે કે પ્રવેગ એ x ના સમપ્રમાણમાં હોય, એટલે x ધન હોય તો એ ઋણ આવશે અને x ઋણ હોય તો એ ધન આવશે। તો x અહીંયા ઋણ છે તો પ્રવેગ એનો ધન આવશે। આપણે 14મા ચેપ્ટરમાં ભણીશું સરળ આવર્ત ગતિ માટે। આ ધન છે અહીં બીજા સમય માટે, તો અહીં પ્રવેગ ઋણ આવશે, અને અહીં x ઋણ છે તો પ્રવેગ ધન આવશે। તો આ રીતના જવાબ આવશે આ દાખલા માટે। આગળનો દાખલો ગણીએ તો બધાના ચિહ્ન આપણે કહેવાના હતા, જે આપણે કહી દીધા। દાખલો નંબર 3.21, આકૃતિમાં એક પરિમાણિક ગતિ કરતા કોણ માટેનો xt આલેખ દર્શાવેલ છે। એટલે ફરી પાછું એક પરિમાણમાં ગતિ માટે xt આલેખ આપેલો છે। જેમાં ત્રણ સમાન સમયગાળા દર્શાવેલા છે, ત્રણ સમયગાળાઓ આપેલા છે। આ પહેલું,
આ સમયગાળો પહેલો, આ બીજો અને આ ત્રીજો. ચાલો શું શોધવાનું છે એ જોઈએ. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા માટે તે સૌથી ઓછી હશે? સરેરાશ ઝડપ શોધવાની. બરાબર, તો આલેખ કોનો છે? xt આલેખ છે. સ્થાન સમય આલેખના આધાર ઉપરથી સરેરાશ ઝડપ મળે. બરાબર, ઝડપ હોય ત્યારે ઋણ કે ધન જોવાનું નહીં, ફક્ત મૂલ્ય જોવાનું. બરાબર, એટલે કોનો ધારનું મૂલ્ય વધારે તે જોવાનું, એટલે કોનો ધાર વધુ તે જોવાનું. સામાન્ય ભાષામાં ધાર જોવાનું મેં તમને શીખવ્યું છે. આ ધાર વધુ, આ ધાર ઓછો, આ ઓછું ચડવાનું છે, આ વધારે ચડવાનું. તમને પ્રેક્ટિકલ લાઈફમાં જે સમજાય ને ધાર સમજવાનું, શોધવા નીકળવાનું નથી. બરાબર, તો ત્રણ જગ્યાના ધાર જોઈએ તો અહીં આટલો ધાર આવશે, સરેરાશ ધાર. અહીં આટલો આવશે અને અહીં આગળ આટલો આવશે. તમે જુઓ, પહેલા માટે આટલો છે, બીજા માટે આટલો છે અને ત્રીજા માટે આટલો. આ સૌથી વધુ ધાર છે. ભલે ઉતરતો છે, ઝડપ માટે પ્લસ માઇનસ જોવાનું નથી, પણ ધાર સૌથી વધુ કહેવાય, એટલે આનું ઉતરવાનું બહુ ઝડપથી છે. એનો મતલબ ત્રીજા સમયગાળામાં એ ધાર સૌથી વધુ છે, એટલે સરેરાશ ઝડપ સૌથી વધુ ક્યાં આવશે? સરેરાશ ઝડપ સૌથી વધુ ક્યાં મળે? તો સમયગાળા 3 માં. બરાબર, બીજા માટે જોઈએ સૌથી ઓછો ક્યાં મળે? તો અહીંયા 2 માં ધાર સૌથી ઓછો છે, એટલે સરેરાશ ઝડપ સૌથી ઓછી ક્યાં મળે? 2 માં. તો આ જવાબ મળ્યા. દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન, સરેરાશ વેગના ચિહ્ન આપવાના. સરેરાશ વેગ કેવી રીતે મળે? ધાર ઉપરથી. બરાબર, 1, 2 ને 3 માટે આપણે જવાબ લખીએ. તો સરેરાશ વેગ, અહીં ધાર ચડતો એટલે ધાર ધન, એટલે સરેરાશ વેગ ધન. ડાયરેક્ટ લખી દઈએ ધન. બીજા માટે ધાર ચડતો જ છે, એટલે એના માટે બી ધાર ધન, એટલે સરેરાશ વેગ ધન. ત્રીજા માટે ધાર ઉતરતો, એટલે ત્રીજા માટે સરેરાશ વેગ કેવો? ઋણ. તો જે કન્સેપ્ટ મેં તમને કરાવ્યા છે આલેખમાં, એનાથી જ બધા દાખલા સોલ્વ થાય છે. અને તમને મેં કીધું હતું કે ખૂબ અગત્યનું છે. તો આવા પ્રશ્નો 1 માર્ક્સની અંદર પરીક્ષામાં આવી શકે. બરાબર, આગળનો દાખલો જોઈએ. આકૃતિમાં અચળ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ સમયનો આલેખ દર્શાવેલ છે. એટલે ઝડપ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. એટલે હવે આલેખ એ સ્થાન સમયનો નથી, પણ ઝડપ સમયનો છે. અને આ રીતનો આલેખ છે. મેં 3 સમયગાળા જે આપેલા છે એ લઈ લઈએ. પહેલા આ પહેલો સમયગાળો, બીજો સમયગાળો, ત્રીજો સમયગાળો. જેમાં 3 સમયગાળા દર્શાવ્યા છે. કયા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન સૌથી વધુ હશે? સરેરાશ પ્રવેગ એટલે ઝડપનો સમય સાથેનો ફેરફાર, એટલે ઝડપ અને સમય સાથેના ફેરફારનો દર, એને શું કહેવાય? એનો ધાર. y અક્ષ પર શું છે? ઝડપ, એટલે ઝડપના થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. આ શું આવશે? એનો દર. અને એનો દર આપણને શું આપશે? પ્રવેગનું માન, એટલે પ્રવેગનું મૂલ્ય. તો પ્રવેગનું મૂલ્ય ધાર પરથી ખબર પડશે. તો ક્યાં ધાર વધુ ત્યાં પ્રવેગ સૌથી વધુ. તો ધાર જુઓ તમે, અહીં આટલો ધાર, અહીં આટલો ધાર અને અહીં આટલો ધાર. તો તમે જુઓ, અહીં ધાર સૌથી વધુ દેખાય છે, એટલે સમયગાળા 2 માં પ્રવેગનું માન સૌથી વધુ મળશે. પ્રવેગનું માન સૌથી વધુ સમયગાળા 2 માં મળે. ચાલો, પહેલો જવાબ આવ્યો. આગળ સુધી કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ હશે? જુઓ, હવે ધારો કે મારે 3 મૂલ્યનો સરેરાશ કાઢવું છે. આલેખ હજુ થોડો સુધારવો પડશે. ધ્યાનથી જુઓ તો આલેખ આનાથી પણ ઉપર જાય છે. થોડી દોરવામાં ભૂલ થઈ. હવે જુઓ, એક વસ્તુને સમજો તમે.
ધારો કે મારું મૂલ્ય ઝડપનું 1 2 3 આવી રીતે મારી ઝડપ બદલાય છે, તો આ ગતિ માટે સરેરાશ ઝડપ શોધીશ તો 1 થી 3 ની વચ્ચેની મળશે. ધારો કે ગતિ દરમિયાન મારી ઝડપ 10 11 12 છે, તો મારી સરેરાશ ઝડપ એ 10 ને 12 ની વચ્ચે મળશે. સમજાય છે? એટલે ઝડપ જેટલી વધુ હશે સરેરાશનો જવાબ એટલો વધારે મળશે. તો કયા સમયગાળામાં ઝડપના મૂલ્ય વધારે છે? તો આ સમયગાળામાં જુઓ ઝડપના મૂલ્ય સૌથી વધારે છે. એટલે ત્રીજા સમયગાળામાં ઝડપના મૂલ્યો સૌથી વધારે હોવાથી ત્યાં સરેરાશ ઝડપ પણ કેવી મળશે? વધુ મળશે. એટલે સમયગાળા 3 માં સરેરાશ ઝડપ સૌથી વધુ મળે. લોજિકલ સવાલ છે બધા. પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરી ત્રણેય સમયગાળાને અનુરૂપ v અને a ના ચિહ્ન એટલે વેગ અને પ્રવેગના ચિહ્ન લખવાના છે. તો ત્રણેય સમયગાળા માટે વેગ અને પ્રવેગના ચિહ્ન લખીએ તો વેગ અને પ્રવેગ સમયગાળો 1 2 ને 3 ત્રણેય માટે ચિહ્ન લખીએ એટલે ધન ઋણ લખીએ. બરાબર? તો વેગ કેવી રીતે મળશે? આ આલેખ કોનો છે? ઝડપ સમયનો. બરાબર? તો સરેરાશ ઝડપ પરથી આપણે શું શોધવાનું છે? અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરીને, એટલે જે દિશામાં ગતિ થાય છે તે દિશાને ધન દિશા તરીકે પસંદ કરો અને ત્રણેય સમયગાળાને અનુરૂપ v અને a ના ચિહ્ન. હવે તમે જુઓ અહીં ઝડપ બધી ધન છે, એનો મતલબ તે એક જ દિશામાં જાય છે. પદાર્થ કઈ દિશામાં જાય છે? એક જ દિશામાં. જો પદાર્થ એક જ દિશામાં જતો હોય, જો ઝડપના મૂલ્ય બધા ધન છે એટલે કે ગતિ એક જ દિશામાં થાય છે, ગતિ એક જ દિશામાં થતી હોય તો સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ સરખા જ મળે. એટલે સરેરાશ ઝડપ જો ધન હોય તો વેગ પણ કેવો મળે? ધન. એટલે બધી જગ્યા પર સરેરાશ વેગ કેવો હશે? ધન. બીજું શોધવાનું છે પ્રવેગના ચિહ્ન. હવે ત્રણેય સમયગાળા માટે પ્રવેગ જોઈએ તો પ્રવેગ ક્યાંથી મળશે? ઝડપ સમયના આલેખના ધાર ઉપરથી. અહીં તમે જુઓ તો ધાર ચડતો છે, ચડતો ધાર એટલે ધાર ધન આવે, ધાર ધન એટલે પ્રવેગ બી કેવો આવશે? ધન આવશે. બીજા સમયગાળા માટે જુઓ તો ઉતરતો ધાર એટલે ધાર ઋણ તો પ્રવેગ બી શું આવશે? ઋણ. ત્રીજા સમયગાળા માટે તમે અહીં ટોચ પર સમયગાળો છે, ટોચ પર આલેખ સ્પર્શક દોરશો અથવા તો સરેરાશ ધાર દોરશો, સ્પર્શક નહીં પણ સરેરાશ ધાર, તો આ ટોચના સમયગાળા માટે સરેરાશ ધાર દોરશો તો સરેરાશ ધાર તમારો આડી રેખા આવે, આડી રેખાનો ધાર શું થાય? 0. એટલે પ્રવેગ શું થશે? 0. એટલે ત્રીજા સમયગાળા માટે પ્રવેગ શું મળશે? 0 મળશે. ABCD બિંદુ પર પ્રવેગ શું હશે? 4 બિંદુ આપ્યા છે A B C અને D. તો કોઈ પણ એક્ઝેક્ટ બિંદુ આગળ પ્રવેગ શોધવો એટલે શું શોધવું? સ્પર્શકનો ધાર શોધવાનો. તો અહીં સ્પર્શક દોરો તો આવો આવશે, અહીં સ્પર્શક દોરો તો આવો આવશે, અહીં સ્પર્શક દોરો તો આવો આવશે, અહીં સ્પર્શક દોરો તો આવો આવશે. એટલે બધાનો સ્પર્શક કેવો આવ્યો? સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખા આડી રેખાનો ધાર શું હોય? 0. એટલે પ્રવેગ બી શું હશે? 0. એટલે દરેક બિંદુએ પ્રવેગ કેવો મળશે? 0 મળશે. તો આ રીતે આ પ્રશ્નોનો ઉકેલ આવશે. આગળનો દાખલો જોઈએ 3.23. દ્વિચક્રી વાહન પોતાની સ્થિર સ્થિતિમાંથી 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગ સાથે સુરેખ માર્ગ પર 10 સેકન્ડ સુધી ગતિ કરે છે અને ત્યારબાદ તે નિયમિત વેગથી ગતિ કરે છે. વાહન દ્વારા nમી સેકન્ડમાં કપાયેલ અંતર વિરુદ્ધ n નો આલેખ દોરો. પ્રવેગી ગતિ દરમિયાન આવા આલેખ માટે તમે શું ધારો છો? એક સુરેખા કે પરવલયાકાર? એટલે આપણને એવું કીધું છે ગતિ કેવા પ્રકારની થાય છે? તો પહેલા સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને, એટલે શરૂઆતનો અહીંનો વેગ શું હશે? 0. આ એક વાક્ય પરથી ખબર પડે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને x સ્થાન 0 એવું નહીં, પણ શું 0? વેગ 0. કેટલા પ્રવેગથી ગતિ કરે? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી. અને કેટલા સેકન્ડ સુધી ગતિ કરે? તો 10 સેકન્ડ સુધી. અને ત્યારબાદ તે નિયમિત વેગથી ગતિ કરે. એટલે અહીં સમય દોરીએ તો 0 અને આ 10 સેકન્ડ થઈ, અને એના પછી એની ગતિ કેવી હશે? અહીં નિયમિત પ્રવેગી ગતિ
કેમ? પ્રવેગ એકનો એક જ રહે છે, બદલાતો નથી. અને પછી નિયમિત વેગથી ગતિ, એટલે નિયમિત ગતિ. બે પ્રકારની ગતિ થાય છે. તો n મી સેકન્ડમાં કપાયેલ અંતર વિરુદ્ધ n નો આલેખ. હવે તમે યાદ કરો, n મી સેકન્ડમાં કપાયેલ અંતર, તો પહેલું 0 થી 10 સેકન્ડ માટે કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિ. તો અચળ પ્રવેગી ગતિ માટે n મી સેકન્ડમાં કપાયેલ અંતરનું સૂત્ર આપણે તારવેલું યાદ કરો. n મી સેકન્ડમાં કપાયેલ અંતર શું આવશે? n મી સેકન્ડમાં કપાયેલ અંતર xn બરાબર v0 પ્લસ a/2 2n માઇનસ 1. આવું સૂત્ર હતું. તો આમાં કિંમત મૂકીએ તો v0 શું છે? 0. પ્રવેગ કેટલો છે? 1/2 2n માઇનસ 1. 2 ને અંદર લઈ જઈએ તો 2n/2 n થશે ને n માઇનસ 1/2. એટલે જેમ જેમ n વધશે તેમ તેમ n મી સેકન્ડમાં કપાયેલ અંતર વધશે. xn અને n એકબીજાના સમપ્રમાણમાં આવ્યા, એટલે જેમ n વધે તેમ તેમ આ પણ વધે. પહેલી સેકન્ડ લો તો જવાબ આવે 1/2 1 માઇનસ 1/2 1/2. બીજી સેકન્ડ લો તો જવાબ આવે 2 માઇનસ 1/2 1.5. ત્રીજી સેકન્ડ લો તો 3 માઇનસ 0.5 2.5. આ રીતે તમારું કપાયેલું અંતર વધતું જ જાય જેમ જેમ n વધે. બે સમપ્રમાણમાં હોવાથી જેમ n વધે તેમ xn વધતો હોવાથી આલેખ કેવો આવશે? સુરેખ આવશે. સુરેખા મળશે. કોઈ પણ એક મૂલ્યની સાપેક્ષમાં બીજું મૂલ્ય વધતું જાય તો બેના બદલાવનો આલેખ કેવો મળે? સુરેખ મળે. તમે મૂલ્ય લઈને દોરશો તો પણ એ જ જવાબ આવશે. મેં કીધા પ્રમાણે તમે અહીંયા n નું મૂલ્ય 1 2 3 મૂકતા જાઓ તો તમારો જવાબ 1 મૂકો તો આવશે 0.5, કારણ કે આ n માઇનસ 0.5 થાય. 1/2 એટલે શું થાય? 0.5. તો n માઇનસ 0.5 થાય એટલે 1 મૂકો તો 1 માઇનસ 0.5 0.5. 2 મૂકો તો 2 માઇનસ 0.5 1.5. 3 મૂકો તો 2.5. 4 મૂકો તો 3.5. આ રીતે તમે જેમ જેમ મૂલ્ય વધારશો તેમ તેમ xn નું n નું મૂલ્ય વધારશો તેમ તેમ xn નું મૂલ્ય પણ વધતું જશે. બરાબર? હવે જુઓ 10 સેકન્ડ પછી શું થશે? 10 સેકન્ડ બાદ ગતિ કેવી છે? નિયમિત ગતિ. નિયમિત ગતિનો મતલબ શું થાય? સરખા સમયમાં સરખું અંતર કાપે. સરખા સમયમાં કેવું અંતર કાપે? સરખું અંતર કાપે. એટલે શું? તો n મી સેકન્ડ એટલે સમયગાળો કેટલો? n મી ત્રીજી સેકન્ડ એટલે 2 થી 3 એટલે સમયગાળો તો 1 સેકન્ડનો જ કહેવાય. એટલે n મી સેકન્ડ એટલે સમયગાળો કેટલો લેવાનો? 1 સેકન્ડનો જ. ત્રીજી સેકન્ડ હોય, ચોથી સેકન્ડ હોય, કેટલા નંબરની, પણ સમયગાળો કેટલો? 1 સેકન્ડ જ છે. બરાબર? અને તે સેકન્ડમાં કપાયેલ અંતર જો તમારે શોધવાનું હોય xn, તો તમારો જે વેગ છે ગુણ્યા શું થશે? વેગ બરાબર શું થશે? અંતર ભાગ્યા સમય. અને સમયગાળો 1 સેકન્ડ એટલે xn ભાગ્યા 1. તો આ શું થયું? xn બરાબર v. હવે વેગ તો અચળ છે. વેગ અચળ તો xn બી શું થશે? અચળ થશે. અચળ થશે એટલે સમય સાથે બદલાશે, n સાથે બદલાશે જ નહીં. આમાં n આવ્યું જ નથી. જુઓ, n બદલાય તો પણ આ બદલાવ નથી, કારણ કે વેગ તો અચળનો અચળ જ થઈ ગયો, બદલાતો નથી. કારણ કે ગતિ કેવી થઈ ગઈ? 10 સેકન્ડ બાદ નિયમિત ગતિ એટલે અચળ થઈ ગયું. એટલે xn પણ અચળ એટલે એનું મૂલ્ય બદલાવાનું બંધ થઈ ગયું. એટલે આલેખ કેવો આવશે? હવે આલેખ દોરી આટલા ડેટા ઉપરથી જુઓ. 0 થી 10 સેકન્ડ માટે નિયમિત પ્રવેગી ગતિ, ને તેના માટે આપણે આ સૂત્ર તારવેલું હતું, યાદ કરો. પછી 10 સેકન્ડ બાદ નિયમિત ગતિ એટલે સરખા સમયમાં સરખું અંતર કાપે. સમયગાળો n મી સેકન્ડ એટલે બધી 1 સેકન્ડનો સમયગાળો માટે ગણવાનું. તો સમયગાળો 1 સેકન્ડ મૂકો તો કાપેલું અંતર એ ઝડપના સમપ્રમાણમાં થાય. અને નિયમિત ગતિમાં ઝડપ અચળ એટલે xn નું મૂલ્ય પણ કેવું રહે? અચળ એટલે n સાથે બદલાશે નહીં. તો એનો આલેખ દોરીએ, કેવો આવશે? તો આ પ્રમાણનો આલેખ આવશે. n વિરુદ્ધ xn. તો પહેલા 10 સેકન્ડ સુધી 10મી સેકન્ડ સુધી જેમ જેમ n વધશે તેમ તેમ xn વધશે. એટલે તમે સમજો કે આ રીતે આલેખ સુરેખ મળશે, ચડતો આલેખ મળશે. અને પછી xn નું મૂલ્ય જે આ થયું 10 સેકન્ડ આગળ તેનું તે જ રહેશે, બદલાશે નહીં, n સાથે અચળ રહેશે. એટલે આલેખ કેવો આવ્યો? સુરેખા, સીધી રેખામાં આલેખ આવ્યો.
એટલે અહીંથી પણ શું રેખા છે ને અહીંથી અહીં પણ શું રેખા છે, રેખા ભલે બદલાય છે પણ છે સીધી રેખા. સમજાવ્યું ભાઈ? સમજાયું ને? કઈક પ્રશ્ન આવે તો પૂછજો. ચાલો આગળ જોઈએ. .24 જો બીજા કેસમાં મેં વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર કેમ વાપર્યું? નિયમિત ગતિ હતી. અચળ પ્રવેગી ગતિ હોય તો જ અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરવાના. આ વસ્તુ વારંવાર તમને સમજાવું છું, મગજમાં ઘૂસી જવું જોઈએ. 3.24 માં શું આપ્યું છે? સ્થિર લિફ્ટ ઉપરથી ખુલ્લી હોય તેવી માં ઉભેલો એક બાળક 49 મીટર પ્રતિ સેકન્ડ જેટલી મહત્તમ પ્રારંભિક ઝડપે એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. એટલે એક લિફ્ટ અહીંથી ખુલ્લી છે ઉપરથી અને એમાં ઉભેલ એક બાળક કોઈ એક બોલને ફેંકે છે. કેટલી ઝડપે ફેંકે છે? v0 બરાબર પ્રારંભિક ઝડપ 49 મીટર પ્રતિ સેકન્ડના ઝડપે ફેંકે છે. તો દડાને તેના હાથમાં પાછો આવવા માટે કેટલો સમય લાગશે? જો હવે કેવી છે લિફ્ટ? સ્થિર લિફ્ટ છે એટલે લિફ્ટનો વેગ લખીએ તો તે શું આવશે? 0. સ્થિર લિફ્ટમાં આ બાળક આ બોલને ઉપર ફેંકશે તો બોલ પહેલા ઉપર જશે અને ઉપરથી નીચે આવશે. તો બંને માટે લાગતો સમય સરખો હશે. તો નીચેથી ઉપર જવા માટે લાગતો સમય શોધીએ તો નીચેથી ઉપર માટે શરૂઆતનો વેગ 49 અને જ્યારે ઉપર પહોંચે ત્યારે વેગ કેટલો? 0 અને પ્રવેગ કેટલો? -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નીચેની દિશામાં હોય ને આ ઉપરની દિશામાં છે એટલે પ્લસ લીધું શરૂઆતનો વેગ. બરાબર? તો તેના માટે સમય શોધવાનો તો v બરાબર v0 પ્લસ at સૂત્ર વાપરીએ તો v બરાબર કેટલું થશે? 0. v0 કેટલું? 49 માઇનસ 9.8 ગુણ્યા t. તો 9.8 ગુણ્યા t બરાબર થશે 49. તો આના પરથી સમયગાળો t બરાબર શું આવ્યું? 49 ભાગ્યા 9.8. બરાબર? એટલે આને 490 ભાગ્યા 98 લખીએ તો 49 ગુણ્યા 2 એટલે 10 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 5. બરાબર? તો 5 સેકન્ડ આવ્યું ઉપર જતા લાગતો સમય. તો ફરીથી બોલને હાથમાં આવતા લાગતો સમય આનો ડબલ થશે 2t એટલે કેટલો? 10 સેકન્ડ. ચાલો પહેલો જવાબ આવ્યો જ્યારે લિફ્ટ સ્થિર હતી ત્યારે આવું હશે. હવે જો લિફ્ટ 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા નિયમિત ઝડપે ઉપર તરફ ગતિ કરવાની શરૂઆત કરે અને બાળક ફરીથી દડાને ઉપર તરફ તે જ મહત્તમ ઝડપ એટલે આટલી ઝડપે ફેંકે તો કેટલા સમય પછી દડો બાળકના હાથમાં પરત ફરશે? હવે જુઓ બીજો કેસમાં લિફ્ટ ઉપર જાય છે કેટલા મીટર પ્રતિ સેકન્ડ થી? 5 મીટર પ્રતિ સેકન્ડ થી. હવે જુઓ બાળક ક્યાં છે? લિફ્ટમાં. એટલે લિફ્ટ એના માટે નિર્દેશ ફ્રેમ થઈ. બરાબર? તો જ્યારે શરૂઆત કરી ત્યારે બાળક અને બોલ બંને 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે તો જતા જ હતા પ્લસ બાળક એને 49 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફેંકે તો બોલની ઝડપ જ્યારે બોલને હાથમાં પકડી રાખેલો હતો ત્યારે બી 5 હતી. કેમ? લિફ્ટ તો 5 મીટર પ્રતિ સેકન્ડ થી ઉપર જાય છે એટલે બોલની ઝડપ એ ઓલરેડી 49 શરૂઆતની ઝડપ કેટલી હશે? ઓલરેડી 5 હતી અને એને 49 મીટર પ્રતિ સેકન્ડ થી ફેંક્યો એટલે ટોટલ ઝડપ કેટલી થઈ બોલની? 49 વત્તા 5. બોલ લિફ્ટમાં છે તો લિફ્ટ જેટલો વેગ તો બોલનો હશે જ પ્લસ આટલો વેગ એને આપવામાં આવ્યો તો ટોટલ વેગ કેટલો થશે? 54 મીટર પ્રતિ સેકન્ડ. બોલ જ્યારે ઉપર સ્થિર થશે ત્યારે જમીનની સાપેક્ષમાં બોલનો વેગ 0 થશે. બરાબર? પરંતુ લિફ્ટની સાપેક્ષમાં કેટલો થશે એ ગણીએ. જો આ આપણે શું ગણી રહ્યા છીએ તો બોલનો વેગ લિફ્ટની સાપેક્ષમાં બધું ગણતરી કરી રહ્યા છીએ આપણે. બરાબર? લિફ્ટ 5 મીટર પ્રતિ સેકન્ડ થી ઉપર જાય છે. બરાબર? તો બોલનો શરૂઆતનો વેગ કેટલો હશે? 5 તો હતો જ પ્લસ આને આટલો આપવામાં આવ્યો તો ટોટલ વેગ કેટલો થાય? ચલો સાપેક્ષ વેગ થી ગણતરી કરી બતાવું તમને. તો
બોલનો વેગ શરૂઆતનો જમીનની સાપેક્ષમાં કેટલો આપ્યો 49, લિફ્ટનો વેગ જમીનની સાપેક્ષમાં કેટલો 5, તો બોલનો વેગ શરૂઆતનો છે એટલે v0 લખ્યું છે અને કોનો છે બોલનો એટલે બોલનો જમીનની સાપેક્ષમાં એટલે bg લખ્યું છે અને લિફ્ટનો શરૂઆતનો લિફ્ટનો વેગ તો અચળ જ રહે છે એટલે શરૂઆતનો લખો કે ગમે ત્યાંનો લખો સરખો જ આવે તો શરૂઆતનો વેગ કોનો બોલનો કોની સાપેક્ષમાં લિફ્ટની સાપેક્ષમાં કેટલો થશે બે રીતથી ગણાશે તમને ખબર નથી નહીં સમજાય એવું લાગે છે એટલા માટે હું સાપેક્ષ વેગ પર જઉં છું બાકી તો સીધી ભાષામાં મેં તમને સમજાવ્યું એમ બોલ ઓલરેડી 5 મીટર પ્રતિ સેકન્ડ થી તો ગતિ કરતો જ હતો કારણ કે બોલ લિફ્ટમાં છે તો લિફ્ટ જેટલો વેગ તો બોલનો હશે જ પ્લસ એને આટલો આપવામાં આવે એટલે આટલો એને એમાં ઉમેરવાનો પણ સાપેક્ષ વેગથી ગણતરી કરીએ તો બોલનો જમીનની સાપેક્ષમાં વેગ વત્તા બોલનો લિફ્ટનો જમીનની સાપેક્ષમાં વેગ આ રીતે આવશે તો આપણે શોધવાનું છે બોલનો લિફ્ટની સાપેક્ષમાં વેગ તો આમાં બોલનો જમીનની સાપેક્ષમાં વેગ શોધીએ તો 49 અને લિફ્ટનો જમીનની સાપેક્ષમાં વેગ શોધીએ તો 5 આપણે આ દિશાને ધન દિશા તરીકે લીધી છે એટલા માટે તો આનો જવાબ આવશે 44 મીટર પ્રતિ સેકન્ડ બરાબર બે કન્સેપ્ટથી ગણતરી કરી શકો એક મેં કીધું એ પ્રમાણે પણ અને આ બીજો કન્સેપ્ટ આ કન્સેપ્ટ તમને થિયરી પ્રમાણે જલ્દી સમજાશે એટલે આ કરાવું છું હવે જ્યારે બોલ ઉપર પહોંચે છે અંતિમ વેગ ત્યારે બોલનો જમીનની સાપેક્ષમાં વેગ 0 થઈ જાય છે અને લિફ્ટનો જમીનની સાપેક્ષમાં વેગ તો 5 જ છે ઉપર તરફ તો બોલનો લિફ્ટની સાપેક્ષમાં વેગ કેટલો થશે તો બોલનો જમીનની સાપેક્ષમાં વેગ માઈનસ લિફ્ટનો જમીનની સાપેક્ષમાં વેગ એ 0 - 5 એટલે કેટલો થશે -5 મીટર પ્રતિ સેકન્ડ બરાબર છે હવે બોલનો પ્રવેગ તો નિયમિત પ્રવેગી ગતિ છે છોડી દીધો મુક્ત કરી દીધો એટલે -9.8 જ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો અહીં આગળ સૂત્ર વાપરીએ v = v0 + at તો જો અંતિમ વેગ બોલનો લિફ્ટની સાપેક્ષમાં -5 પ્રારંભિક વેગ બોલનો કેટલો 44 પ્રવેગ કેટલો -9.8 અને સમય t તો 9.8 t ને ડાબી બાજુ લાવો તો પ્લસ થાય 44 અને 5 ને જમણી બાજુ લેવો તો પ્લસ થાય એટલે 49 એટલે t = 49/9.8 એટલે એનું એજ આવ્યું કેટલું 49 એટલે 490/98 એટલે 5 સેકન્ડ જવાબ આવ્યો તો બોલને હાથમાં આવતા લાગતો સમય 10 સેકન્ડ છે આમાં પણ સેમ જવાબ આવ્યો હવે તમને એવું થશે કે કેમ આ દાખલો આપ્યો હશે તો આગળ જઈને તમે જ્યારે ભણશો આ બીજો કેસ છે બે અલગ રીતે કરવાનું પહેલોમાં લખવાનું લિફ્ટ સ્થિર હતી અને બીજામાં લિફ્ટ ગતિ કરે આ બે અલગ અલગ કેસ માટે આપણે ગણતરી કરી છે આ કેમ આપ્યું તો આગળ જઈને એવું આવશે કે લિફ્ટ પ્રવેગી ગતિ કરે એટલે એનો વેગ બદલાય ત્યારે આમાં ફેરફાર થશે કઈક ફેરફાર આવશે તો તે શું ફેરફાર તે આપણે સમજીશું જ્યારે આવશે ત્યારે અત્યારે લિફ્ટ જ્યારે નિયમિત વેગથી ગતિ કરે ત્યારે આમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે ચાલુ લિફ્ટમાં તમે દડાને ફેંકો કે સ્થિર લિફ્ટમાં દડાને ફેંકો દડો હાથમાં પાછો આવે તેના માટે લાગતો સમય સરખો જ મળશે જ્યારે આ લિફ્ટ પ્રવેગી ગતિ કરશે ત્યારે આમાં ફેરફાર થશે બરાબર તો તે ફેરફાર કેવી રીતે થાય તે જ્યારે આવશે ટોપિક ત્યારે આપણે કરીશું બરાબર એની સાથે રિલેટ કરવા માટે તમને આ દાખલો આપ્યો છે જેથી તમે ગુંચવાઓ નહીં એ બે ટોપિકની અંદર લિફ્ટનો પ્રવેગ 0 હોય ત્યારે અને લિફ્ટનો પ્રવેગ કંઈક હોય ત્યારે ફેરફાર થશે ગણતરીની અંદર એટલે જવાબની અંદર ફેરફાર થશે એટલે લિફ્ટ પ્રવેગી ગતિ કરે ત્યારે ફેરફાર થશે આ ગણતરીમાં ફેરફાર નહીં થશે પણ જવાબમાં ફેરફાર થશે એ કેવી રીતે એ બધું ટોપિક આવશે ત્યારે આપણે સમજીશું ચલો 3.25 માં દાખલો ગણીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ લાંબો પટ્ટો 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિમાં છે એટલે એક પટ્ટો છે જે પટ્ટાને બેલ્ટ કહેવાય એટલે બેલ્ટની ઝડપ જમીનની સાપેક્ષમાં કેટલી છે તો 4 કિલોમીટર પ્રતિ કલાક આ પટ્ટા પર એક બાળકના માતા પિતા એકબીજાથી 50 મીટર દૂર ઊભા છે અહીં પિતા છે ફાધર અને અહીં માતા છે મધર એકબીજાથી કેટલા અંતરે છે 50 મીટર અંતરે
બેઠા છે એટલે એમની ઝડપ 0 છે, ફાધરની ઝડપ 0 છે, મધરની ઝડપ 0 છે. જમીનની સાપેક્ષમાં નહીં, પણ કોણ ક્યાં બેઠા છે? પટ્ટા ઉપર. એટલે ફાધરની ઝડપ પટ્ટાની સાપેક્ષમાં 0 છે, મધરની ઝડપ પટ્ટાની સાપેક્ષમાં 0 છે. એક અને બાળક પટ્ટાની સાપેક્ષે 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પટ્ટા પર, એટલે ચાઇલ્ડ, બાળક એટલે ચાઇલ્ડની ઝડપ પટ્ટાની સાપેક્ષમાં કેટલી આપેલી છે? 9 કિલોમીટર પ્રતિ કલાક. પટ્ટા પર માતા પિતાની વચ્ચે આગળ પાછળ દોડે છે, એટલે બાળક એ અહીંથી અહીં જાય ને અહીંથી અહીં આવી રીતે ગતિ કરે છે. પ્લેટફોર્મ ઉપર સ્થિર ઉભેલ અવલોકનકાર માટે, અહીં એક અવલોકનકાર છે જે પ્લેટફોર્મ પર સ્થિર છે. સ્થિર છે એટલે જમીન પર છે એવું કહી શકાય. પ્લેટફોર્મ પર છે પણ પ્લેટફોર્મ બી જમીન પર જ છે, એટલે આ અવલોકનકાર જમીન પર છે એવું કહી શકાય. સ્થિર છે, જમીન પર સ્થિર. એટલે આ જો અવલોકન કરશે તો આપણે જે બી જવાબ શોધવાનો હતો કોની સાપેક્ષમાં શોધવાનો? પ્લેટફોર્મની સાપેક્ષમાં. પ્લેટફોર્મ ક્યાં છે? જમીન પર, એટલે જમીનની સાપેક્ષમાં જવાબ શોધવાનો આપણે. તો પ્લેટફોર્મ પર ઉભેલ સ્થિર ઉભેલ અવલોકનકાર માટે એ પટ્ટાની ગતિની દિશામાં દોડતા બાળકની ઝડપ શું હશે? એટલે ધારો કે પટ્ટાની દિશા ગતિની આપણે આ લઈ લઈએ, તો આ દિશામાં જો બાળક દોડતું હોય ત્યારે તેની ઝડપ શું હશે તે ગણીએ. બરાબર? ચાલો તો પહેલો કેસ લઈએ. પ્રથમ એ માં ધારો કે બાળક આ દિશામાં જાય છે અને પટ્ટો પણ આ દિશામાં જાય છે, બંને એક જ દિશામાં હોય ત્યારે બાળકની ઝડપ કોના સાપેક્ષમાં? અવલોકનકાર. અવલોકનકાર ક્યાં છે? પ્લેટફોર્મ પર. પ્લેટફોર્મ ક્યાં છે? જમીન પર. એટલે આ બાળકની ઝડપ જમીનની સાપેક્ષમાં જ શોધવાની છે. આ શોધવાનું છે. તો બાળકની ઝડપ બેલ્ટની સાપેક્ષમાં બરાબર શું લખાશે? બાળકની ઝડપ જમીનની સાપેક્ષમાં માઇનસ બેલ્ટની ઝડપ જમીનની સાપેક્ષમાં. તો આ પદને ડાબી બાજુ લાવો તો VCB પ્લસ VBG થશે બરાબર VCG. તો VCG બરાબર શું થશે? આ બેની કિંમત મૂકીએ. VCB બાળકની ઝડપ બેલ્ટની સાપેક્ષમાં 9 કિલોમીટર પ્રતિ કલાક અને બેલ્ટની ઝડપ એ જમીનની સાપેક્ષમાં 4, એટલે 9 ને 4 કેટલું થશે? 13 કિલોમીટર પ્રતિ કલાક. એટલે બાળક પટ્ટાની દિશામાં જ્યારે ગતિ કરે ત્યારે એને અવલોકનકારને બાળકની ઝડપ કેટલી દેખાય? 13 કિલોમીટર પ્રતિ કલાક દેખાય. તો જો મેં તમને બે કન્સેપ્ટ કીધા, આને બે રીતે સોલ્વ કરી શકો. પટ્ટા જેટલી ઝડપ તો બાળક પાસે હશે જ, પ્લસ બાળક આટલી ઝડપથી આમાં આગળ જાય, એટલે ટોટલ બાળકની ઝડપ કેટલી દેખાય? પટ્ટાની પ્લસ એની. આવું થયું. એટલે આ કન્સેપ્ટ થી કરી શકો, પણ આમાં તમે ગૂંચવાઈ શકો એટલે નથી કરાવતો તમને આ રીત. આપણે સાપેક્ષ વાળી રીત જ કરીશું, જે બુકમાં આપી છે એ ઈઝી રહેશે. ચાલો પહેલો જવાબ આવ્યો. બીજું, પટ્ટાની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા બાળકની ઝડપ શું હશે? ચાલો બી, બાળક હવે આ દિશામાં જાય છે તો આ દિશાને આપણે ધન દિશા તરીકે લીધી છે, એટલે બેલ્ટની ઝડપ જમીનની સાપેક્ષમાં જે છે તેને પ્લસ લઈશું. બરાબર? અને બાળકની ઝડપ બેલ્ટની સાપેક્ષમાં જે છે તે હવે આ દિશા પ્લસ છે તો આ ઋણ દિશામાં જાય છે, એટલે એને -9 લઈશું. બરાબર? તો આ જ રીતે ગણતરી કરીએ તો અહીં શું આવશે? બાળકની ઝડપ બેલ્ટની સાપેક્ષમાં -9 અને બેલ્ટની ઝડપ જમીનની સાપેક્ષમાં 4, એટલે જવાબ શું આવે? -5. -5 શું બતાવે? કે બાળક બેલ્ટથી વિરુદ્ધ દિશામાં, એટલે પટ્ટાથી, બાળક પટ્ટાથી વિરુદ્ધ દિશામાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું દેખાશે. આ રીતે જવાબ આવશે. સમજાયું? માઇનસ એટલે જે દિશાને પ્લસ લીધી એની વિરુદ્ધ, પટ્ટાની દિશાને પ્લસ લીધી છે તો એની વિરુદ્ધ દિશા માઇનસ આવશે. અથવા તમે આ રીતે પણ કરી શકો, બાળકની દિશાને જ પ્લસ લઈએ કારણ કે બાળકની ઝડપ શોધવાની છે, તો આ દિશાને પ્લસ લીધી તો આ માઇનસ, એટલે આ માઇનસ થશે ને આ પ્લસ. બરાબર? તો આ પ્લસ અને આ માઇનસ, તો 9 માંથી 4 એટલે 5 પ્લસ 5. તો આ દિશાને પ્લસ લીધી એટલે કઈ દિશા? પટ્ટાની વિરુદ્ધ દિશા, એટલે જવાબ તો આ જ રહેશે. એટલે પ્લસ માઇનસ દિશા બતાવે છે, ખાલી ધ્યાન રાખજો. ચાલો સી, એ અને બી માં બાળકને લાગતો સમય શું હશે? જો બાળકની ગતિનું અવલોકન તેના માતા કે પિતા કરતા હોય તો ઉપરમાંથી કયા પ્રશ્નનો જવાબ પરસ્પર બદલાઈ જશે? એટલે એ અને બી માં બાળકને લાગતો સમય એટલે કે ધારો કે
પિતાથી માતા સુધી જતા અને માતાથી પિતા સુધી જતા લાગતો સમય કેટલો હશે તે પહેલા શોધીએ. સી ની અંદર તો સી ની અંદર શોધીએ. અહીંથી અહીં બાળકને જવાનું છે તો કેટલું અંતર કાપવાનું છે? 50 મીટર. પણ કોની સાપેક્ષમાં? પટ્ટાની સાપેક્ષમાં. એટલે બાળકે કાપવાનું અંતર આ સી ની અંદર આપણે એ ની ગણતરી કરીએ. જ્યારે બાળક અહીંયાથી ફાધર થી મધર સુધી જાય છે, એફ થી એમ સુધી જાય છે આ દિશામાં ગતિ કરીને, અને બેલ્ટ પણ ત્યારે આ દિશામાં ગતિ કરે છે, બરાબર? તો બાળકની ઝડપ, બાળક ક્યાં ગતિ કરે છે? બેલ્ટ ઉપર. એટલે બાળકની ઝડપ બેલ્ટની સાપેક્ષમાં લેવાની, અને તે કેટલી છે? 9 કિલોમીટર પ્રતિ કલાક. તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 5/18 9 દુ 18 એટલે 5/2 એટલે 2.5 અથવા તો એને 5/2 જ રાખીએ. 5/2 કિલોમીટર પ્રતિ કલાક. અને બેલ્ટની ઝડપની જરૂર નહીં પડશે અહીં. હવે બાળકે જે 50 મીટર અંતર કાપવાનું છે તે ક્યાં કાપવાનું છે? બેલ્ટ પર. એટલે બાળકે કાપવાનું અંતર બેલ્ટની સાપેક્ષમાં 50 મીટર જ છે. તો બાળકને લાગતો સમય કેટલો? બાળકની ઝડપ સમય સાથે બદલાતી નથી, સ્થાન સાથે બદલાતી નથી, અચળ. એટલે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આ સૂત્ર વાપરીએ તો બાળકને લાગતો સમય t1 એ કેટલો થશે? તો અંતર ભાગ્યા ઝડપ જેટલો થશે. અંતર કેટલું? 50 મીટર. અને આ મીટર પ્રતિ સેકન્ડમાં આપણે કન્વર્ટ કર્યું છે 5/2. 5/2 એટલે 10 50 ગુણ્યા 2 એટલે 20 સેકન્ડ લાગશે. એને કેટલી સેકન્ડ લાગશે? 20 સેકન્ડ. હવે બી માં ગણતરી કરીએ. આ જ ગણતરી બી માં. જ્યારે બાળક આ બાજુ ગતિ કરે, મધર થી ફાધર આવે, બરાબર? ચાલો, તો બાળકની ઝડપ કેટલી? મધર થી ફાધર. આ દિશામાં વેગ છે ને આ દિશામાં અંતર કાપે છે, એટલે આ દિશાને ધન લઈએ તો આ બંને ધન આવશે. ઝડપ એની બેલ્ટની સાપેક્ષમાં 9 કિલોમીટર પ્રતિ કલાક એટલે મીટર પ્રતિ સેકન્ડ આ થશે. અને કાપવાનું અંતર બેલ્ટની સાપેક્ષમાં મધર થી ફાધર એટલું જ અંતર કાપવાનું. કેટલું? 50 મીટર. તો લાગતો સમય કેટલો? તો આ સૂત્ર વપરાશે ને સેમ જવાબ આવશે. એટલે બેલ્ટ પર જ ફાધર મધર છે એટલે બાળકને અહીંથી અહીં કે અહીંથી અહીં જતા લાગતો સમય કેવો આવશે? સરખો જ આવશે. જો સમજો બાળકે આજે 50 મીટર અંતર કાપવાનું છે, કોની સાપેક્ષમાં? કોના પર ચાલે છે બાળક? બેલ્ટ ઉપર. એટલે બેલ્ટની સાપેક્ષમાં કાપવાનું છે. એટલે બાળકની ઝડપ બેલ્ટની સાપેક્ષમાં લેવાની છે, જમીનની સાપેક્ષ વાળી લેવાની નથી. સમજાય છે? બરાબર? ચાલો, તો આગળ ગણતરી કરીએ. એમાં લખ્યું છે કે જો બાળકની ગતિનું અવલોકન તેના માતા પિતા કરતા હોય તો ઉપરમાંથી કયા પ્રશ્નનો જવાબ પરસ્પર બદલાઈ જશે? હવે અવલોકન ધારો કે માતા કે પિતા કરે તો માતા પિતા ક્યાં છે? બેલ્ટ પર. એટલે બાળકની ઝડપ બેલ્ટની સાપેક્ષમાં જ લેવાની. એટલે જો માતા પિતા અવલોકન કરે, ઝડપ બેલ્ટની સાપેક્ષમાં લીધી અને આપણો જવાબ આટલો આવ્યો, તો માતા પિતા અવલોકન કરે ત્યારે પણ જવાબ આ જ આવશે. એટલે માતા પિતા અવલોકન કરે તો પણ આ જ જવાબ મળશે, ઉપરનો જ જવાબ મળશે. કેમ નહીં બદલાયું? માતા પિતા ક્યાં છે? બેલ્ટ પર. એટલે બાળકની ઝડપ કોની સાપેક્ષમાં લેવાની? બેલ્ટની સાપેક્ષમાં. ખ્યાલ આવે છે? એટલે જવાબ આપણો આ જ આવશે, 20 સેકન્ડ જ આવશે. એટલે બહાર ઉભેલો વ્યક્તિ અવલોકન કરે કે માતા પિતા અવલોકન કરે? તમારો જવાબ કેટલો આવશે? બાળકને અહીંથી અહીં પહોંચતા માટે 20 સેકન્ડ જ આવશે બંનેમાં. સમજાયું? તો આ રીતે આ પ્રશ્નનો ઉકેલ થશે. અને આ દાખલાઓ આ રીતે પ્રેક્ટિસ કરશો તો તમને પણ ગણતા આવડશે. ક્યારે સાપેક્ષ લેવાનું, ક્યારે નથી લેવાનું, થોડી ગૂંચવણ તમને આવશે. ધ્યાન રાખો. બાળક બેલ્ટ પર છે, બાળકે પહોંચવાનું ક્યાં છે? માતા પર. માતા ક્યાં છે? બેલ્ટ પર. બરાબર? એટલે આની બાળકે કોની સાપેક્ષમાં ઝડપ લેવાની? માતાની સાપેક્ષમાં. માતા ક્યાં છે? બેલ્ટ પર. એટલે બેલ્ટની સાપેક્ષમાં લેવાની એવું કહી શકાય. સમજાય છે? તો આ બહુ લોજિકલ દાખલો છે. બરાબર? તમારા જવાબ આમાં આ પણ બહુ લોજિકલ છે કે માતા પિતા અવલોકન કરે તો જવાબ કેમ એ જ રહે છે. સમજાયું? કારણ કે માતા પિતા બેલ્ટ પર છે અને એમની બેલ્ટ પર હોય તો જે ઝડપ બાળકની લેવાની તે બેલ્ટની સાપેક્ષમાં લેવાની. આમાં પણ બેલ્ટની સાપેક્ષમાં લઈને જ જવાબ આવ્યો છે એટલે જવાબ એનો એ જ રહેશે. બરાબર? તો આની પ્રેક્ટિસ કરજો ઘરે ભાઈ, તો તમને વધુ સમજાશે. અને તમારો કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો, હું એનો ઉકેલ આપીશ. ઠીક છે?